જો તમે પણ આવી રીતે હનુમાન ચાલીસા વાંચતા હો ને તો આ વિડીયો સ્કીપ ના કરતા, નહીંતર પુણ્ય મળવાના બદલે બજરંગબલી તમારાથી નારાજ થશે અને તમને મોટું નુકસાન થશે. કળિયુગમાં હનુમાનજી એક એવા દેવતા છે જે આજે પણ પૃથ્વી પર હાજરા હજૂર છે અને પોતાના ભક્તોના સંકટો પલભરમાં દૂર કરે છે. એમના શરણમાં જવાનો સૌથી સીધો અને સરળ રસ્તો છે હનુમાન ચાલીસા. પણ ભાઈઓ બહેનો, કોઈ પણ પૂજાના કેટલાક નિયમો હોય છે. જો આપણે ચાલીસાના પાઠ કરતી વખતે નાની નાની ભૂલો કરીએ તો આપણી મનોકામના અધૂરી રહી જાય છે. તો ચાલો આજે સાદી ભાષામાં સમજીએ કે કઈ 3 ભૂલો આપણે ભૂલથી પણ નથી કરવાની. પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી લખીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. નંબર 1, વચ્ચેથી ઊભા થઈ જવું અથવા બોલવું. હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો એટલે મનમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. ઘણા લોકો પાઠ કરતા કરતા વચ્ચે કોઈનો ફોન આવે તો વાત કરવા માંડે છે, કોઈ ઘરનું માણસ બોલાવે તો જવાબ આપે છે, અથવા અધૂરો પાઠ મૂકીને ઊભા થઈ જાય છે. આને પૂજાનો ભંગ કહેવાય. પાઠ શરૂ કર્યા પછી જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી ઊભું પણ ન થવું અને બોલવું પણ નહીં. બસ આપણું મન પ્રભુના ચરણોમાં હોવું જોઈએ. નંબર 2, સૂતા સૂતા કે પથારીમાં પાઠ કરવો. આજકાલ ઘણા લોકો રાત્રે સૂતી વખતે પથારીમાં આડા પડીને કે પગ લાંબા કરીને ફોનમાંથી હનુમાન ચાલીસા વાંચે છે. ભાઈઓ, હનુમાનજી બ્રહ્મચારી છે અને નિયમના પાકા છે. પથારીમાં આવી રીતે પાઠ કરવાથી દોષ લાગે છે. હંમેશા હાથ પગ ધોઈને સ્વચ્છ થઈને આસન પર પલાંઠી વાળીને જ પાઠ કરવો જોઈએ. જો કોઈ બહુ બીમાર હોય તો એ મનમાં નામ સ્મરણ કરી શકે છે. નંબર 3, બહુ ઉતાવળ કરવી. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ફટાફટ અડધી મિનિટમાં હનુમાન ચાલીસા પૂરી કરી દેવી છે. ઉતાવળમાં શબ્દો ખોટા બોલાય છે. મિત્રો, હનુમાનજી ભાવના ભૂખ્યા છે, પણ શબ્દો શુદ્ધ હોવા જરૂરી છે. ભલે 2 મિનિટ વધારે લાગે, પણ એક એક લીટી પ્રેમથી અને સમજીને બોલો. ઉતાવળિયો પાઠ ભગવાન સુધી નથી પહોંચતો. હનુમાન ચાલીસા કરવાનો ચમત્કારી ઉપાય. સૌથી શ્રેષ્ઠ સમય સવારે વહેલા નાયા ધોયા પછીનો છે. અને જો રાત્રે પાઠ કરવો હોય તો સાંજે 8 વાગ્યા પછી હનુમાનજી સામે ગાયના ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવીને પાઠ કરો. પાઠ પૂરો થાય એટલે હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામ અને સીતાજીનું નામ લેવાનું ક્યારેય ન ભૂલતા, કારણ કે જ્યાં રામનું નામ લેવાય ત્યાં હનુમાનજી દોડીને આવે છે. જો તમને આ દેશી અને સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ અજાણતા આવી ભૂલ ન કરે. અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી પ્રેમથી જય બજરંગબલી જરૂર લખજો.